ગુજરાત બોર્ડની 11 માર્ચથી શરૂ થનારી ધોરણ 12 સાયન્સ કોમર્સની પરીક્ષા માટે કમ્પ્યુટર વિષય રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં તફાવત જોવા મળ્યો છે। 12 સાયન્સમાં કમ્પ્યુટર વિષય રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, જ્યારે 12 કોમર્સમાં કમ્પ્યુટર વિષય રાખનારની સંખ્યા ઘટી છે। બોર્ડની પરીક્ષામાં એક તરફ ધોરણ 12 સાયન્સમાં કમ્પ્યુટર વિષય રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં છેલ્લા વર્ષો માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની તુલનાએ 2639 જેટલો વધારો જોવા મળ્યો છે। બીજી તરફ 12 કોમર્સમાં આ વર્ષે કમ્પ્યુટર રાખનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની તુલનાએ 13,000નો તેમજ ઘટાડો થયો છે। કરિયર કાઉન્સિલર ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું કે 12 કોમર્સમાં કમ્પ્યુટર વિષયના સ્થાને વિદ્યાર્થીઓ સેક્રેટરિયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ રાખે છે। આ કારણ કે તેમાં સરળતાથી સારા માર્ક્સ પ્રાપ્ત થાય છે। સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ, જેઈ, નીટ તેમજ OMR આધારિત હોય છે અને કમ્પ્યુટર વિષયની પરીક્ષા પણ OMR પર આધારિત હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને કમ્પ્યુટર વિષય રાખવો સરળ રહે છે। સાથે જ એન્જિનિયરિંગ કક્ષાએ કમ્પ્યુટર અને ITની બોલાબાલા હોવાને કારણે પણ તેમને કમ્પ્યુટર ઉપયોગી થાય છે।